નમસ્કાર દોસ્તો, કેમ છો બધા મજામાં? તો આજે આપણે ઘઉંની અંદર ત્રીજું પાણી પાવાનું ચાલુ છે. જો ખેતી એક એવી વસ્તુ છે કે તમે ગમે ત્યારે રજા રાખી શકો છો, ગમે ત્યારે ગમે ગામત્રે જાવ તો જઈ શકો છો. જો આવી ફિલિંગ લેવી હોય તો તમારે પણ ખેતી કરવી પડે. કુદરતના ખોળે જો કેવી ખુલ્લી હવા આવે, એસી વગરની કોઈ રોગ ભોગ ના થાય. અને મિત્રો, કંપનીમાં શું સવારનો સૂરજ ઉગતા જોઈએ અને સૂરજ ડૂબતા જોઈએ. અહીંયા તો ગમે તે તમે ગમે ત્યારે જાઓ, રજા રાખી શકો છો અને મનની મરજી કામ કરી શકો છો. મિત્રો, જો અમે અત્યારે કુદરતના ખોળે બેઠા છીએ અને આવી ફિલિંગ લેવા માટે તમારે પણ ખેતી કરવી પડે. મિત્રો, જો આ જો ચરે છે અને આ એક ખેડૂત જ આની ફિલિંગ સમજી શકે. મિત્રો, જો આ ખેતી એક એવી વસ્તુ છે કે તમે ગમે ત્યારે ગમે એ રીતે મોજથી જીવી શકો. મિત્રો, અમુક લોકો એમ કહે છે ખેતી ના કરાય, અભણ લોકો એ ખેતી કરે. એવું નથી મિત્રો. ખેતી એક ડિગ્રીવાળા પણ માણસો અટાણે નોકરી મૂકીને પણ ખેતી આગળ વધ્યા છે. એટલે ટૂંક સમયમાં મિત્રો ખેતીનો પણ જમાનો આવશે. મિત્રો, મોટી કંપનીવાળા પણ કંપની બંધ કરીને ખેતીમાં આવશે. મિત્રો, એટલે કે જ્યારે ટેકનોલોજી આગળ વધશે એટલે માણસ બેરોજગાર થાય. બેરોજગારીના કારણે ખેતીમાં પણ ઝંપલાવશે. મિત્રો, એટલે ખેતી વસ્તુ બહુ સારી છે, એમ કે બહુ નાખી દેવી નથી. મિત્રો, જો આ બગલા પણ ચરે છે અને અમે અત્યારે ઘઉંની અંદર પાણી ચાલુ છે. અને આ ફાઇનલી 11 દિવસના ઘઉં થઈ ગયા છે. અમારે ઘઉંમાં ઠંડીનું પ્રમાણ વધુ આવ્યું એટલે ઘઉં સારા થયા છે. મિત્રો, ટૂંક સમયમાં આ પણ ખાય એવા ઘઉં થઈ જાય આપણે. અને મિત્રો, હવે આપણે જો આમાં કપાસ હતો, કપાસ થયો 180 મણ અને હવે થઈ જાય ઘઉં. એટલે આપણે આ વરસ પાકી જાય. મિત્રો, જો દોસ્તો, પાણી ચાલુ છે બે ફાર્મ. આજુબાજુ વાળા એમ કહે છે કે આ લોકો ઘઉં નહીં પકવે. એનો મિનિંગ એમ કે આ લોકોને પાણી ખૂટશે. પણ ભગવાનની મહેરબાની, આપણે ક્યાં કોઈનું બગાડ્યું છે. દોસ્તો, તમારું શું કહેવું તે કોમેન્ટ બોક્સમાં કહેજો. આ ઘઉં આપણા પાકી જાય કે નહીં પાકે. હજુ આજુબાજુ ગામમાં હજુ તળાવના પાણી હજુ ખૂટ્યું નથી અને વાય પણ ઉપર છે. મિત્રો, વાયમાં પાણી ઉપર છે. એના કારણે અમારા અંદાજ પ્રમાણે ઘઉં પાકી જવા પડે. પછી કુદરતની મરજી અને તમારા લોકોનો કોમેન્ટ બોક્સમાં જે હોય રાય કહેજો, અમારા ઘઉં પાકશે કે નહીં પાકે. મિત્રો, હજુ અમારે આ ટાણે વાયમાં પાણી ચાલુ છે. વાડીમાં હજુ મોટર ચાલુ, હજુ ડારની એટલે કે હોલિયાની મોટર ચાલુ કરી નથી. હોલિયાની મોટર આ વાયમાં પાણી ખૂટે એટલે ડારની મોટર ચાલુ કરવાની છે. ડારની મોટર એમ મિત્રો બંધ પડી છે. હજુ ડારની મોટરની સ્વિચ પાડી નથી. જો આ છે ડારની મોટરનું કનેક્શન અને ઓલી ટીસી સામે દેખાય ત્યાંથી કનેક્શન આવશે. મિત્રો, અને હવે આપણે બીજું નાકું વારવાની તૈયારીમાં છીએ. બીજું નાકું હવે વારવાનું છે. મિત્રો, જો આ ઓલી બાજુ આપણે સવારમાં ધાણામાં પાણી ચાલુ હતું, ધાણા પી ગયા એટલે પરબારું આપણે ચાલુ કરી દીધું ઘઉંની અંદર પાણી. જો આ મોટરમાં આ પાણી આવું આવે છે. મિત્રો, જો પંપો આટાને સારો પડે છે. અને હજુ આ રોટાવેટરમાં આપણે સ્ટીલનો લોટો હતો એ આવી ગયો હતો એટલે ભાજીને ભૂકો થઈ ગયો છે. હવે હરખો કરવાની કોશિશ કરીએ છીએ પણ હરખો થતો નથી. મિત્રો, અને આ જો અમે આ પંપમાં પાણી ભરવા માટે આ જો કેણિયાનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, જો અને આ તગારું છે અને આ પાટીઓ દવાને પાવા માટે, દવાનો કેરબો ઉપર મૂકવા માટે દવાનું પાટીઓ રાખી છે. મિત્રો, ને હવે આપણે ઓલી બાજુ પાણી જવા દેવાનું છે. જો મિત્રો, ફાઇનલી ઘઉં
પારીને બારે નીકળી ગયા છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો. અમારી ચેનલમાં ખેતી લાયક વિડીયો આવશે એટલે તમને પણ બહુ ઉપયોગી થાય મિત્રો. તમારે પણ કંઈ મૂંઝવણ હોય ખેતીમાં તો કોમેન્ટ બોક્સમાં કહી શકો છો. એની સલાહ અમે જે બને તે અમારી દેશી ભાષામાં આપીશું દોસ્તો. ધન્યવાદ. જય માતાજી. તમારો દિવસ શુભ રહે.